નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ ગુજરાતમાં કમોસમી વરસાદના ટોપ 9 ન્યૂઝ। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન, જેના કારણે ભર ચૈત્રે અષાઢી માહોલ જામ્યો। દાહોદ, બનાસકાંઠા સહિત અનેક જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, બીજી તરફ વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી। દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભારે પવન સાથે દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડતા રસ્તા પર પાણી ભરાયા। અચાનક વરસાદ વરસતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન। તો દાહોદ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો। દાહોદના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ। દાહોદ શહેર અને ઝાલોદ પંથકમાં સાંજના સમયે આકરા તાપ વચ્ચે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા। પવન ફૂંકાતા દુકાન પાસેના શેડના છાપરા ઉડતા જોવા મળ્યા। કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લામાં એપીએમસી ખાતે દોડધામ મચી હતી। એપીએમસીની બહાર ખુલ્લામાં મૂકવામાં આવેલો અનાજનો જથ્થો પલળી જતો જોવા મળ્યો, જેને પગલે એપીએમસીના વેપારીઓમાં દોડધામના દ્રશ્યો જોવા મળ્યા। બીજી તરફ ખેડૂતોએ પકવેલો પાક વરસાદના કારણે બગડી ન જાય તેની ચિંતા। દાહોદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। તોફાની પવનના કારણે અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા। વૃક્ષ ધરાશાયી થતા દુકાનને નુકસાન પહોંચ્યું। ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાક શેડના છાપરા ઉડતા પણ જોવા મળ્યા। તો બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે। દાંતા, અંબાજી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ તૂટી પડ્યો। અંબાજી, ભાણપુર અને હડાદ સહિતના ગામમાં વરસાદ પડ્યો। સાથે જ કમોસમી વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભિલોડાના મઉ, લીલછા સહિતના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ, મકાઈ, તુવેર, ઘઉં જેવા ઉભા પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। છોટાઉદેપુરના કવાંટ તાલુકાના વાતાવરણમાં પલટો। કવાંટ શહેર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદ। નાની ટોકરી, મોટી ટોકરી અને મોટા ઘોડા પંથકમાં ગાજવીજ સાથે માવઠું થતા મકાઈ અને તુવેર સહિતના ઉભા પાકને નુકસાનની ભીતિ। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને ગીર સોમનાથ તેમજ કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા। તો 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે। થંડરસ્ટ્રોમની સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા।